નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અંપાડ પાસેથી પસાર થતી નર્મદા કેનલ છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને અહીંયા 2 દિવસ પહેલા જે ગુમ થયેલી જે યુવતી છે તેનો મૃતદેહ છે તે અહીંયાથી મળી આવ્યો હતો અને અત્યારે જે પોલીસની જે ટીમ છે, ડોગ સ્ક્વોડની ટીમ છે તે અત્યારે સ્થળ પર આવી છે। વિસ્તારમાં રહેતી એક કિશોરી છે જે MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે। અંપાડ પાસે પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી ત્યારે અહીંયા અંપાડ પાસેથી જે નર્મદા કેનલ છે પસાર થઈ રહી છે ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। પરિવારજનોને શંકા છે કે હત્યા છે કે આત્મહત્યા કરી છે તે દિશામાં અત્યારે પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરી છે। અત્યારે જે ડોગ સ્ક્વોડની ટીમ છે તે અહીંયા સ્થળ પર આવી પહોંચી છે અને તમામ જે જગ્યા છે તેના પર અત્યારે ડોગ સ્ક્વોડની ટીમ સાથે રાખીને પાસે એકત્ર કરવાની જે તજવીજ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે FSLની ટીમ પણ છે અહીંયા। હાલ જે રીતના માહિતી મળી રહી છે કે MS યુનિવર્સિટીની જે એક વિદ્યાર્થીની છે, હું પરીક્ષા આપવા જાઉં છું તેમ કહીને તેઓ ઘરેથી નીકળ્યા હતા। સાંજ થતાની સાથે તેઓ ઘરે પરત ના ફરતા પોલીસ પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી। ત્યારબાદ બીજા દિવસે જે યુવતીનો મૃતદેહ છે તે આ અંપાડ પાસેથી જે પસાર થતી નર્મદા કેનલ છે તેમાંથી મળી આવ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી, ત્યારબાદ મૃતદેહ છે તે મળ્યો હતો અને અત્યારે જે પોલીસની જે ટીમ છે, ડોગ સ્ક્વોડની ટીમ છે તે અહીંયા સ્થળ પર આવી છે। તમામ જે પુરાવા છે એકઠા કરવાની જે તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। હાલ પરિવારજનોને શંકા છે કે તેમની જે દીકરી છે તેના પર ક્યાંક કોઈ હત્યા કરી છે કે તેને આત્મહત્યા કરી છે તેના પર અત્યારે જે પોલીસ છે તે તપાસ કરી રહી છે। ભાયલી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી છે જે MS યુનિવર્સિટીના FI BComમાં અભ્યાસ કરે છે। 2 દિવસ પહેલાં તે પરીક્ષા આપવા જઉં છું તેવું કહીને ઘરેથી નીકળી હતી અને જે રીતના પરિવારજન છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે કે તેમની દીકરી સાથે ક્યાંક ખોટું થયું છે, જેને લઈને તેઓ દ્વારા પણ માંગ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને પોલીસની ટીમ પણ અત્યારે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે કામે લાગી છે અને તમામ જે પુરાવા છે, જે આ ઘટના ઘટી હતી ત્યાં તેઓ સ્થળ પર પહોંચી છે અને પોલીસ દ્વારા જે પુરાવા છે તે એકત્રિત કરવાની જે તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। આપણી સાથે તેમના ભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જી, આખી ઘટના શું થઈ હતી, ક્યારે ઘટના બની હતી? એમાં મારા બેન અમીષાબેન મંગળવારે સવારે કોલેજ જવા માટે નીકળ્યા। ત્યાર પછી એનો 2:30 વાગે મારા ઉપર ફોન આવ્યો હતો કે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીનું પેપર છે તો હું 6 વાગ્યા સુધી ઘરે આવીશ। તો 6 વાગ્યા સુધીને ઘરે ના આવતા અમે 7 વાગ્યા સુધીની રાહ જોઈ છે। ત્યારબાદ અમે એને 7 વાગ્યા પછી શોધવાનો ટ્રાય કર્યો છે તો અમને ના મળતા અમારા સગા સંબંધીઓ બધે અમે પૂછી વળ્યા છે પણ ના મળતા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। તો પોલીસ ફરિયાદ આપ્યા પછી અમને અમારા કાકા દ્વારા જાણ મળી કે અહીંયા કેનાલ પાસે એની ગાડી પડેલી છે તો અમે અહીંયા તપાસમાં આવ્યા, ફાયરની ગાડી બોલાવી, ત્યાર પછી અમને એની ડેડ બોડી મળેલ છે અને એના શૂઝને શંકાસ્પદ રીતે જે કેનાલ છે એનાથી વિરુદ્ધ દિશાના ફ્લોમાં 100 મીટર અંદર એક ખેતરમાં બંને બૂટ છૂટા છવાયેલા અને મોબાઈલ મળી આવેલ છે અને એનું કોલેજનું બેગ હતું એ બેગ પણ એનું મિસિંગ છે, બેગ બી એની પાસે છે નહીં। અચ્છા, તો શું લાગે છે તમને? શું અમને શંકાસ્પદ લાગે છે કે કંઈક એની જોડે અનિચ્છનીય ઘટના ઘટી હોઈ શકે કે કંઈ બી થઈ શક્યું હોય છે। મને આ વસ્તુ સુસાઇડ લાગતી નથી, કંઈ અનિચ્છનીય ઘટના થઈ છે એમ જ લાગી રહ્યું છે। ઘરેથી શું કહીને બેન નીકળ્યા હતા? ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી, એની એક્ઝામ હતી ને ક્લાસ હતા તો એના માટે નીકળી હતી। 2:30 વાગ્યાનો ફોન આવ્યો હતો કે 3 વાગે મારું પેપર છે તો 3 થી 5 પેપર હશે તો ત્યાર પછી હું ઘરે આવીશ। તમને શું લાગે છે, કોઈ એમને હેરાન કરતું હતું એવું કંઈ છે? અમને એવો કંઈ ખ્યાલ નથી કે એને કોઈ હેરાન કરતું હતું કે એને, એ થોડી એની જાતે વિચારોમાં રહેતી હતી પણ અમને એણે કોઈ દિવસ કીધું નથી કે શું થયું છે શું નહીં। અમે એને પૂછવાનો ટ્રાય કર્યો પણ તે છતાં એણે કંઈ અમને જવાબ આપેલ નથી। એમની પાસે મોબાઈલ ફોન હશે, મોબાઈલ ફોન મળ્યો કે નહીં? મોબાઈલ ફોન એમનો પોલીસને રિકવર થયો છે, એક 100 મીટર દૂર ખેતરની અંદરથી અમને રિકવર થયો છે, ઝાડ નીચે પડેલો। અચ્છા, તો તમને કેવી રીતના જાણ થઈ કે અહીંયા નર્મદા કેનાલમાંથી? અહીંયાથી અમારા કાકા રોજ આવતા જતા હોય છે તો એમને રિક્ષાવાળા ભાઈએ કીધું કે અહીંયા એક છોકરીની સ્કૂટી પડી છે તો અમારી બી છોકરી લાપતા હતી તો અમે સ્કૂટીનો નંબર જોવાયા હતા તો એમણે કીધું કે આપણી જ ગાડી છે તે, એટલે અમે અહીંયા તપાસ માટે આવ્યા હતા અને પછી અમે શંકા જતા કે કેનાલમાં હોઈ શકે એટલા માટે અમે ફાયરની ગાડી બોલાવી અને પૂછપરછ કરી હતી ને એ જે બેન છે આત્મહત્યા કરે એવું લાગે છે તમને? અમને નથી લાગતું કે આત્મહત્યા કરી શકે છે।
કોઈ જૂની કંઈક અદાવત હોય એવું કશું? જૂની અદાવત એવું કંઈ અમને લાગતું નથી. હવે કોઈની ઉપર આપણે શંકા તો નથી કરી શકતા, પણ અમને લાગે છે કે કોઈ આ કાવતરું કરેલું છે. જી પોલીસ તરફથી કેવી આશા રાખી? પોલીસ તરફથી અમે આશા રાખી રહ્યા છીએ કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરીને જે બી આરોપી હોય, જે બી આનું જે કામ કર્યું હોય, એ લોકોને સખ્ત સજા થાય. અચ્છા જી, શું કહેશો? બેન પણ 20 વર્ષના છે, પરીક્ષા આપવા ગયા હતા, ઘરે ના પહોંચ્યા, તરત તમે શોધખોળ હાથ ધરી છે અમે. અચ્છા, હવે આમાં એવું છે, તપાસ કરી ચાલુ છે. પોલીસને ખાલી એટલી જ કે આની સઘન તપાસ થાય અને જે કોઈ હોય લાગતું વળગતું એ બધું. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે બહેન છે જેઓનું મૃત્યુ થયું છે તેમનું અહીંયા 2 વ્હીલર છે, તેમના ચપ્પલ છે તે અહીંયા જગ્યા પરથી મળી આવ્યા છે અને જે રીતના પોલીસ છે તેમના દ્વારા જે કાર્યવાહી છે તે આગળ કરવામાં આવી રહી છે અને જે પરિવાર છે તેમને ન્યાય મળે તેવા પ્રયાસ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમામ જે જગ્યા છે જ્યાં જ્યાં એવિડન્સ હતું ત્યાં ડોગ સ્કોડની ટીમ, પોલીસની ટીમ છે સાથે રાખીને અત્યારે તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જે રીતના વિગતો મળી રહી છે કે 2 દિવસ પહેલા જે દીકરી છે બહેલી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય, તેઓ એક એક્ઝામ આપવા MS યુનિવર્સિટીમાં ગયા હતા તેવું ઘરેથી કહીને તેઓ નીકળ્યા હતા અને જે ઘટના ઘટી ત્યારબાદ અહીંયા અત્યારે પરિવારજન છે તેઓને ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે કે તેમની સાથે ક્યાંક ખોટું થયું છે, જેને લઈને અત્યારે તમામ જે પરિવારજન છે તે પોલીસ તરફથી એક આશા રાખી રહ્યા છે કે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ અધિકારી છે તેમના હાથમાં જે એક મોબાઈલ ફોન છે તે પણ અહીંયા સ્થળ પરથી મળી આવ્યો છે અને મોબાઈલ ફોન પણ અત્યારે જે પોલીસે છે તે કબજે લીધો છે. હાલ ઘટના સ્થળ પર જે લોકટોળા છે, જે પરિવારજનો છે તે પણ સ્થળ પર આવ્યા છે અને તમામ જે આ પરિવારજન છે તે એક જ માંગ કરી રહ્યા છે કે તેમની જે દીકરી સાથે જે થયું છે એનું જે સ્પષ્ટ જે શું ઘટના ઘટી છે તે પરિવારજનને જાણ થાય તેવા પરિવારજન પણ એક આશા રાખી રહી છે. અત્યારે જે રીતના ડોગ સ્કોડની ટીમ છે તે તમામ આ જે ઘટના ઘટી હતી તે સ્થળ પર આવી છે અને તમામ જે પુરાવા એકઠા કરવાની તજવીજ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે રાયપુરાથી લકડી કોઈ તરફ જે આ કેનલ જઈ રહી છે તે કેનલમાંથી મૃતદેહ છે તે મળ્યો હતો. એક તરફ પરિવારજનો જણાવી રહ્યા છે કે મૃતદેહ કેનલમાંથી મળ્યો, તેની પાસે જે વસ્તુઓ હતી એ કેનલથી થોડી દૂર છે ત્યાં મળી આવી હતી. તો આ એક તરફ શંકા ઉદ્ભવે તેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. હવે પોલીસે આગળ જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે. આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસના હાથમાં એક મોબાઈલ ફોન છે તે પણ મળી આવ્યો છે. FSLમાં મોબાઈલ ફોન આપશે, ત્યારબાદ કોલ ડિટેલ પણ ચેક કરવામાં આવશે, છેલ્લો કોલ કોને કર્યો હતો તે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ આખું પિક્ચર છે તે સ્પષ્ટ થશે. અત્યારે જે રીતના પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે, પરિવારજનને જે ન્યાય અપાવવા માટેની જે તજવીજ છે પોલીસ દ્વારા કરવામાં આવી છે તે તજવીજ પણ અત્યારે પોલીસ દ્વારા ચોક્કસ. ડેડ બોડી અહીંયાથી તરતી મળી હતી, તરતી જતી હતી. અચ્છા, ગાડી ત્યાં મૂકી હતી એને. અચ્છા, શું કહો છો? ડેડ બોડી અહીંયાથી આ કેનલ મળી? હા. અચ્છા, અને તરતા હાલતમાં ને એની 2 વ્હીલર છે ત્યાં આગળ રોડની બાજુમાં પડેલું અચ્છા, હતું. અને જે પેલું મોબાઈલ ફોન ત્યાંથી મળી આવ્યો એ અહીંયાથી 300 મીટર દૂર, 400-500 મીટર દૂરથી અવારું જગ્યાએથી. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ જે જગ્યા જોઈ શકો છો આ જગ્યા પર તેનું મોપેડ હતું અને અહીંયાથી તેનું પોલીસે આગળની તપાસ છે તે ધમધમાવી છે અને જે પરિવારને ન્યાય આપવાની જે તજવીજ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જે રીતના પોલીસ દ્વારા જે તપાસ છે તે ચાલી રહી છે અને અમે પણ આશા રાખીએ કે પરિવારજનને ચોક્કસથી ન્યાય મળવો જોઈએ. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.